નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટને લઈને જે ડખો થયો છે એ ડખો તો આપણને બધે જ દેખાઈ રહ્યો છે। ક્યાંક રાજકોટની અંદર બબાલ થઈ રહી છે, ક્યાંક અમરેલીમાં રાજીનામા પડી રહ્યા છે। હવે વાત કરવી છે આજે ભારતીય જનતા પાર્ટીના ચાવવાના અને દેખાડવાના આ બંને દાંત અલગ છે। આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા 15 નિયમો બનાવવામાં આવ્યા। એ નિયમોમાં એવું કહેવામાં આવ્યું કે 60 વર્ષથી વધારે ઉંમરના જે લોકો હશે તેમને ટિકિટ નહીં આપવામાં આવે। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે લોકો 3 ટર્મ સુધી ચૂંટણી લડેલા છે તે લોકોને ફરીથી નો રિપીટ થિયરીમાં લાવવામાં આવશે। એટલે કે 3 ટર્મ લડી લીધું એટલે હવે તમને ચૂંટણી માટે ટિકિટ નહીં આપવામાં આવે, ના તમને આપવામાં આવશે કે ના તમારા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે। પણ હવે ભારતીય જનતા પાર્ટીના જ એક કાર્યકર્તાએ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો છે। સુરેન્દ્રનગરનો આ કાર્યકર્તા છે જેણે પ્રમુખને પત્ર લખ્યો છે। એ પ્રમુખને પત્રની કોપી અમારી પાસે છે। તેમનું નામ છે પ્રભાતસિંહ મનુસિંહ વાઘેલા, ગ્રીન ચોક લીમડીમાં એ રહે છે અને અહીંયા આગળ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબને આ પત્ર લખવામાં આવ્યો છે। બાબત પણ દર્શાવવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભામાં ચૂડા સીટ ઉપર સતત 5મી વખત ટિકિટ આપવામાં આવી છે। આ વાત કહેવામાં આવી રહી છે અને આ જે નામ અમે ટેલી કર્યું ત્યારે અમને ખબર પડી કે આ એ જ ભાઈ છે જે ભાઈએ અલગ અલગ વખતે થોડા અલગ અલગ નામથી ક્યારેક સી લખાવે, ક્યારેક ભાઈ લખાવે, ક્યારેક અન્ય નામ લખાવે અને પોતે ટિકિટ મેળવતા હતા। હવે કઈ રીતે ટિકિટ મેળવતા હતા તે પણ તમને બતાડીએ છીએ અને આખું એક ડિટેલ તમને બતાડીશું કે પહેલા તેમને અને તેમના પત્નીએ કઈ રીતે સતત એક જ સીટ એટલે કે ચૂડા 2 નંબરની જે સીટ છે એ સીટ ઉપરથી તાલુકા પંચાયતની જે આખી ચૂંટણી છે ચૂંટણી લડી રહ્યા છે એ પણ તમને અહીંયા આગળ બતાડીએ। ત્યાં આગળ આપશ્રી જાહેરમાં મોટી મોટી વાતો કરીને, કારણ કે અહીંયા પત્ર વિશ્વકર્મા ને લખવામાં આવ્યો છે, જગદીશ વિશ્વકર્માને કહેવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે મોટી મોટી વાતો કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026ની ચૂંટણીઓમાં અવનવા નિયમો ઘડીને જેવા કે 60 વર્ષની ઉંમરના કાર્યકર્તાની ટિકિટ નહીં અને 3 વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડ્યાને પણ ટિકિટ નહીં, એના પરિવારમાં પણ ટિકિટ નહીં। આ નિયમ જે છે સ્વાભાવિક નિયમ છે જે પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા। આ પોતે જાહેરમાં ખૂબ બરાડા પાડી પાડીને આનો ઢોલ ટીપ્યો હતો અને અમારા જેવા કાર્યકર્તાઓને એવું કહ્યું હતું આપના માટે બધા જ કાર્યકર્તાઓ સરખા છે અને વાલા દવલાની નીતિ નહીં ચાલે। પણ સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાના ચૂડા તાલુકાના ચૂડા 2 સીટ ઉપર જે વ્યક્તિ કે જે જસુભાઈ વીરસંગભાઈ સોલંકી ઉર્ફ જસુભાઈ વીરસંગભાઈ સોલંકી ઉર્ફ જયવીરસિંહ વીરસંગભાઈ સોલંકી, તેઓના પત્ની જયાબા જસુભાઈ સોલંકી, તેઓએ અમારા જિલ્લામાંથી પ્રદેશ મહામંત્રી બનેલ વ્યક્તિ સાથે સન્નિષ્ઠ ગરોબો હોય અને લીમડી વિધાનસભાના ધારાસભ્યોને સભ્યના તેઓ ખાસ હોય અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાને નિયમોની કંઈ પડી ન હોય, આ બંને હોદ્દેદારો સાથે મળીને એક પ્રકારનું કપટ કરીને તેઓનું નામ જસુભાઈ લખેલ છે। પણ આ 5મી વખતે વ્યક્તિ તો એકના એક જ છે, તો શું નિયમો સામાન્ય કાર્યકર્તા માટે જ છે? અહીંયા આગળ ખુદ જગદીશ વિશ્વકર્માને આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આ બધા જ નિયમ માત્ર સામાન્ય કાર્યકર્તા માટે છે? એટલે કે જ્યાં સારા છે એવા લોકો નહીં પણ મારા છે એવા લોકોને અહીંયા આગળ ટિકિટ આપવાની વાત કરવામાં આવી છે। જ્યાં આગળ નિયમ હતો કે 3 ટર્મથી વધારે વખત કોઈ ચૂંટણી લડે તો તેમને નો રિપીટ થિયરીમાં લઈ જવામાં આવે। એમાં જ ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે જે લોકોની ટિકિટ પણ કપાઈ ગઈ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ બધામાં આવા લોકોની ટિકિટ કપાઈ છે। પરંતુ અહીંયા આગળ આ વ્યક્તિને ટિકિટ મળી છે અને ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જગદીશ વિશ્વકર્માને આ પત્ર લખ્યો છે। આપના જે ચાવવાના અને દેખાડવાના દાંત અલગ ન હોય તો આ માણસની ટિકિટ તાત્કાલિક ધોરણે કેન્સલ કરવામાં આવે અને ગુજરાતના સમસ્ત કાર્યકર્તાઓ જોડે ન્યાયિક વ્યવહાર કરવામાં આવે। હવે તમને એક બીજી ડિટેલ્સ પણ આપું, કારણ કે એમને પત્રની અંદર આ ડિટેલ્સ લખેલી છે અને તેમને કહ્યું છે કે કઈ રીતે વ્યક્તિ જે છે એ પોતે ચૂંટણી અહીંયા આગળ લડ્યા હતા
કયા કયા નામથી લખ્યા હતા. પોતાના નામમાં ક્યાંક ભા લખે, ક્યાંક ભાઈ લખે, ક્યાંક સિંહ લખે, એટલે કોઈ એક વ્યક્તિ બદલાઈ જાય એવું નથી હોતું. અહીંયા આગળ એમના દ્વારા લખવામાં આવ્યા હતા. જે પહેલી વખત 2005-2010 તેઓ ચૂડા તાલુકા જિલ્લા પંચાયત જીત્યા હતા અને જે ચૂડા તાલુકા પંચાયત જીત્યા બાદ તેમને જે નામ વાપર્યું હતું તે હતું જસુભાઈ વીરસિંહભાઈ સોલંકી. ત્યારબાદ 2010ની અંદર 2010 થી 2015ની જે ચૂંટણી હતી ફરીથી ચૂડા તાલુકા પંચાયત લડ્યા અને જીત્યા જસુભા વીરસંગભાઈ સોલંકીના નામથી. અને 2015 અને 20 ફરીથી લડ્યા તેઓ ચૂડા 2 જિલ્લા પંચાયત અને ફરીથી ત્યાં જીત્યા અને ત્યારે જયવીરસિંહ વીરસંગભાઈ સોલંકી આ રીતે 3 નામ લખવામાં આવ્યા હતા. અને 2021થી 26માં તેમના પત્ની અહીંયા આગળ ચૂંટણી લડ્યા હતા અને તેમના પત્નીનું નામ હતું જયાબા જસુભા સોલંકી. ત્યારબાદ 2026માં ફરીથી જસુભાઈ વરસંગભાઈ સોલંકીને અહીંયા ટિકિટ આપવામાં આવી છે. એટલે ચૂડા 2 જિલ્લા પંચાયત અત્યારે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ રીતની જે કાર્યકર્તા દ્વારા કહેવામાં આવી છે અને કાર્યકર્તાએ પોતાના નામ સાથે પ્રધાનમંત્રીને પણ નકલ મોકલી છે, સાથે સાથે ભૂપેન્દ્રભાઈને નકલ મોકલી છે, રત્નાકરજીને નકલ મોકલી છે અને પ્રેસ મીડિયાને આ નકલ મોકલવામાં આવી છે. આ તમે ડિટેલ્સ અહીંયા આગળ જોઈ શકો છો કે જે કાર્યકર્તા છે પ્રભાતસિંહભાઈ મનુસિંહ વાઘેલા તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ કાપી રહી છે અને સતત એવા દાવા કરી રહી છે કે 3 ટર્મથી વધારે જે લોકો ચૂંટણી લડ્યા હશે તેમને ટિકિટ નહીં આપવામાં આવે અથવા તો તેમની ટિકિટ તેમના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ નહીં આપવામાં આવે, તો અહીંયા તો 5 ટર્મથી આ એક જ વ્યક્તિ અને તેમનું પરિવાર ચૂંટણી લડી રહ્યું છે. તો તેના માટે જગદીશ વિશ્વકર્મા શું કહેશે એ હવે જોઈએ, કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તેમના નામે ટિકિટ અપાઈ ગઈ છે. હવે તેમને આજે ફોર્મ પણ ભરી દીધું હશે અત્યાર સુધીમાં તો. એટલે જોવાનું રહેશે કે હવે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે, કારણ કે આ સવાલ અન્ય કાર્યકર્તા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે કાર્યકર્તાને પોતાને એવું લાગે છે કે અમારી સાથે ધોકો થયો છે, અમારી સાથે દગો કરવામાં આવ્યો છે, અન્ય માટે અલગ નિયમ, અમારા માટે અલગ નિયમ, ત્યારે જ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક વાસણ આપણે કહેવાય કે ઘરની અંદર વાસણ હોય તો ખખડે, તેવી જ રીતે પાર્ટીની અંદર અહીંયા કાર્યકર્તાઓ છે જે અત્યારે પોતે બોલી રહ્યા છે. પણ આ એક જેને કહી શકાય કે એક બડાપો જો કાર્યકર્તાઓનો બહાર આવશે તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન ચોક્કસથી પહોંચાડી શકે છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.